આજની ધર્મકથા. પ્રણામ. આચાર્ય સુરસુંદરજી મહારાજ પ્રવચન આપ્યું. અલગ અલગ પ્રકારના વ્રતો, અલગ અલગ પ્રકારના દોષો, એ બધાની સમજણ આપી. સાંભળવા આવનાર વર્ગને વૈરાગ્યથી વાસિત તો કર્યા જ, પણ સૌના મનની અંદરમાં ધર્મનું જે બીજ છે, વ્રતો, એ વાવ્યું. અને હવે પૂર્ણચંદ્રકુમાર સાહેબને જે પ્રશ્ન પૂછે છે કે સાહેબ, આપે આ આખું જે વ્રત ગ્રહણ ને બધું અમને કરાવડાવ્યું, એમાં મારી જિજ્ઞાસા એ છે કે આપે કઈ રીતે દીક્ષા લેવાનો આપને ભાવ થયો? આપ આટલા સુંદર રૂપવાન છો, સંપન્ન લાગો છો, તો દીક્ષા લેવાનું કોઈ વિશેષ કારણ, કોઈ નિમિત્ત એવું બન્યું આપના જીવનની અંદરમાં? અને આ જિજ્ઞાસાને પૂજ્ય ગુરુ ભગવંત સમાધાન આપવા માટે હવે પોતાના જીવનમાં બનેલી ઘટનાઓ કહે છે. રત્નપુર નામનું નગર, સુધન નામનો શ્રેષ્ઠી, સાક્ષાત લક્ષ્મી જેવી એની પત્ની, જેનું નામ જ લક્ષ્મી હતું. આ દંપતીને સુરસુંદર નામનો એક પુત્ર થયો. એ સુરસુંદર એટલે હું પોતે. આ આચાર્ય ભગવંત જે પોતાની કથની કહે છે, એ આચાર્ય ભગવંત અહીંયા વર્ણન કરે છે કે સુરસુંદર એટલે હું પોતે. હવે મારા પિતાએ 32 કન્યાઓ સાથે મારા વિવાહ કરાવ્યા. બધી જ પત્નીઓ સુંદર, સુશીલ અને સંસ્કારી. સમય વીતતો ગયો અને મારા માતા પિતા બંનેએ સંસારમાંથી વિદાય લીધી. આખો વ્યવહાર મારે સંભાળવાનો આવ્યો. અઢળક લક્ષ્મી હતી, કોઈ વાતની કમી નહીં, કોઈ જાતનું દુઃખ નહીં, કોઈ પરિતાપ નહીં. જીવન સુંદર જઈ રહ્યું હતું. પણ મારા મિત્રો આદિ જે મારી સાથે રહી અને ક્યારેક એમના અનુભવોની વાત મને કરતા, એ અનુભવોની વાતના આધારે મેં મારા મનની અંદરમાં એક શંકાને સ્થાન આપ્યું. મારી 32 પત્નીઓ અત્યંત રૂપવતી અને સૌંદર્યવાન હતી, અને એનાથી આગળ વધીને બધી શીલવાન હતી. પણ મારા મિત્રો પાસેથી જે વાતો સાંભળી, એના આધાર ઉપર જ મારું મન એક દિશા તરફ ખેંચાવા લાગ્યું, અને મારા મનમાં આ 32 પત્નીઓના ચરિત્ર વિશે, કેરેક્ટર વિશે મને શંકા ઉપજવાની શરૂ થઈ. માતા પિતા હતા નહીં, ઘરમાં કોઈ વડીલ નહીં, એટલે હું જે કરું એ બધું ચાલે. શંકા ઉત્તરોત્તર વધતી જઈ, એવી વધતી ગઈ કે હવે હું મારી સ્ત્રીઓને ઘરની બહાર પણ ન નીકળવા દેતો. મારી હાજરી વિના કોઈએ બહાર જવું નહીં. સ્ત્રીઓ હતી એટલે સાહજિક રીતે એમણે મારી વાતનો વિનય કરીને સ્વીકાર કર્યો, પણ હું એટલેથી અટક્યો નહીં. હવે મારું આધિપત્ય અને મારી શંકા બંને ભેગા મળી અને જાણે મોટું તાંડવ રચવાના હોય એ દિશામાં આગળ વધવા લાગ્યા. મારી સ્ત્રીઓ ભૂલે ચૂકે મારી હાજરીમાં પણ જો કોઈની સાથે વાત કરે, કોઈ પુરુષ સાથે, તો મારા મનમાં શંકાનો કીડો એટલો મોટો પ્રસરેલો હતો કે મને તાત્કાલિક ધોરણે એ વ્યક્તિને મારવાનો અથવા મારી નાખવાનો વિચાર આવતો. પછી એ ઘરમાં કામ કરતા વર્ષો જૂના વ્યક્તિઓ પણ કેમ ન હોય, કે મારા કોઈ વડીલો પણ કેમ ન હોય. આમ શંકા વધતી જ ગઈ અને હું વહેણની અંદરમાં ચાલવા જ લાગ્યો, ક્યાંય રોકાયો નહીં. હવે એ હદ સુધી મારી શંકા વધતી ગઈ કે હવે હું જ્યારે કોઈ કામ માટે બહાર જાઉં, ત્યારે હું મારી બધી પત્નીઓને ભવનમાં પૂરીને જતો. મને સતત એવો ભય સતાવતો કે મારી પત્નીઓમાંથી કોઈ આગી પાછી થઈ જાય, અથવા મારી અનુપસ્થિતિમાં બીજા કોઈ પુરુષની સાથે આવીને એનો સત્સંગ કરી લે, સંસર્ગ કરી લે, તો મારે ક્યાં જવું?
એ મને નહીં પાલવે. આ વાત ધીરે ધીરે લોકોની અંદરમાં પણ પ્રચલિત થવા લાગી. એટલે જે મારું ઘર અત્યાર સુધી ઉત્તમ આત્માઓથી સેવાતું હતું મારા પિતાની પ્રખ્યાતિ દ્વારા, પિતાના સ્વભાવ દ્વારા, એ હવે ધીરે ધીરે સારા આત્માઓ માટે મારું ઘર એ અસ્પૃશ્ય બન્યું. સારા માણસો મારા ઘેર આવતા બંધ થઈ ગયા. કેમ? તો કે આની હાજરી ગેરહાજરી આવો કંઈ ભેદ થઈ જાય અને પાછળથી સ્ત્રીઓને સહન કરવું પડે, આવી બધી વસ્તુઓથી સારા માણસોને એવું લાગ્યું કે એના કરતાં અંતર રાખવું સારું. હું ધીરે ધીરે એકલો અટૂલો પડતો ગયો. પણ તેમ છતાં મારો આ શંકાનો ભાવ, મારો આ વહેમ એ ક્યારેય ઓછો ન થયો. એ હદ સુધી ધીરે ધીરે સમય વીતવા લાગ્યો કે સાધુ સંતો પણ મારા ઘરે આવતા બંધ થઈ ગયા. બધાને એવું લાગ્યું કે આ શંકાશીલ માણસના ઘરે જઈએ અને ક્યારેક વગર જોઈતી ઉપાધિ આપણા માથે આવી જાય તો, અને આવતા બધા બંધ થયા. દિવસો પસાર થતા ગયા અને એકવાર હું મારા ભવનના દ્વારને બંધ કરવાનું ભૂલી ગયો અને બહાર નીકળી ગયો. અને એ જ વખતે નગરીની અંદરમાં કોઈ અજાણ્યા નવા મુનિવર પધાર્યા હશે અને એમને તો આ ખ્યાલ નહીં હશે, એટલે એમણે ધર્મલાભ કહી અને મારા ભવનની અંદરમાં દ્વારની બારે ઊભા રહ્યા. મારી પત્નીઓએ કેટલાય દિવસો પછી મુનિ ભગવંતના દર્શન કર્યા. બધા આ દર્શન માત્રથી ધન્યતા અનુભવવા લાગ્યા. બધાએ ભાવપૂર્વક વંદન કર્યા અને કહ્યું કે ભગવંત, અમને ધર્મનું પાન કરાવો અને અમારો જન્મ સાર્થક કરો. મારી પત્નીઓની આવી ધર્મ જિજ્ઞાસા જોઈ અને પેલા મુનિ ભગવંતે પણ ધર્મોપદેશ આપવાનો શરૂ કર્યો. આસન પર બેસ્યા હતા. સામે બધી પત્નીઓ મારી ગોઠાઈ હતી. મુનિવર યુવાન વયના હતા અને અત્યંત તેજસ્વી હતા. મારી પત્નીઓ એક ધ્યાનથી ગુરુ ભગવંતને સાંભળતી હતી અને એ જ સમયે મારો આ ભવનની અંદરમાં પ્રવેશ થયો. મુનિવર મારી બાજુએથી આવતા મને ઊંધા દેખાતા હતા અને મારા મનની અંદરમાં વિચાર આવ્યો કે આ સાધુને આ રીતે મારે ત્યાં આવવાનો ભાવ કેવી રીતે થયો? અને મારી 32 પત્નીઓ એની સામે બેઠી છે, કંઈક બોલી રહ્યા છે, સંભળાતું નથી. હજી તો હું અંદર, મને આવતો કોઈ જોયો નથી, બહારથી હું ખાલી જોઈ રહ્યો છું આ લોકોને. પણ મારો ક્રોધ એટલો ભભૂકવા લાગ્યો કે આ મારી રજા વગર અંદર પ્રવેશ્યા કઈ રીતે? સાધુ છે તેમ છતાં. ધીરે ધીરે મારો ક્રોધ અગ્નિ સમાન થતો હતો. મને તાત્કાલિક ધોરણે એ સમયે વિચાર આવ્યો કે એના દરેક અંગ ઉપર 5-5 દંડના પ્રહાર કરી અને આને મારી નાખું અને આખા જગતને વચ્ચે એમના દેહને લાવી અને લોકોને સમજાવવું કે મારા ઘરમાં આવી રીતે મારી રજા વગર મારી પત્નીઓ સાથે બેસવાનો આ જે અપરાધ એમણે કર્યો છે એની સજા શું હોઈ શકે? મારો ક્રોધ વધતો જતો હતો. પણ વાણિયો છું એટલે તરત વિચાર આવ્યો કે ચાલો પેલા હું જોઉં તો ખરો કે મારી સ્ત્રીઓને શું પાઠ ભણાવે છે. અને હું એક ખૂણામાં છુપાઈ ગયો. મને કોઈ જોઈ નહોતું શકતું. હું એ પદ્ધતિ એ પ્રકારે છુપાઈ ગયો અને આ સાધુના શબ્દોને સાંભળવા માટે મેં મારા કાનને સરવા કર્યા. આ બાજુ પેલા મુનિવર બહુ જ મધુર આસને મધુર સ્વરે બેસીને મારી પત્નીઓને હિત શિક્ષા ફરમાવી રહ્યા હતા. મેં જરા કાનને જોડ્યા તો મને સંભળાયું કે મુનિ ભગવંત એવું બોલી રહ્યા હતા કે હે ભાગ્યશાલીનીઓ, હિંસા અત્યંત હીન કૃત્ય છે. હિંસા કરવાથી બીજા ભાવમાં જીવોને ભારે પરિતાપ અનુભવવો પડે છે. હિંસા કરનાર માણસ ભવોભવ દુર્ભાગી, નિર્ધન અને સર્વના તિરસ્કારને પાત્ર બને છે. માટે હિંસાનો સમૂળગો ત્યાગ કરો. અહિંસાનું પરમ સૂત્ર જીવનમાં આવી જાય તો જીવન સુખી, સમૃદ્ધ અને કલ્યાણકારી બને છે. આ આધાર પર એમણે મારી સ્ત્રીઓને અહિંસા વ્રત અંગીકાર કરવા માટે પ્રેરણા કરી. એની માટે કેટલાક દ્રષ્ટાંતો સમજાવ્યા. મારી સ્ત્રીઓ બોધ પામી
અને એમણે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત સ્વીકાર્યું. આ વ્રત સ્વીકાર્યા પછી ફરીથી સ્ત્રીઓ બેસી ફરી વિનંતી કરી કે ગુરુ ભગવંત, હજી કંઈક આ વ્રતના સ્વરૂપો, આવા વ્રતો, એના વિશે સમજાવો. જેવું આ પહેલું વ્રત ઉચરાવ્યું પહેલા મુનિ ભગવંતે, એટલે મારો ક્રોધ જરાક શાંત થયો. મને એમ થયું કે ચલો આ વ્રત અંગીકાર કર્યું ને બહુ સારું થયું, કે હવે કદાચ મારી યારે ઝઘડા પણ થશે ને તો આ સ્ત્રીઓ ક્રોધના આવેશમાં આવી અને ક્યારે પણ મારું અહિત નહીં કરે, મારી માટે કોઈ તીવ્ર કક્ષાનો હિંસાનો ભાવ નહીં કેળવે. આ મુનિવરે આ સારું કર્યું. હવે હું આ સાધુને 5 નહીં 4 જ દંડનો પ્રહાર કરીશ. આ બાજુ મુનિવરને તો કંઈ ખબર જ નથી. એમણે હિતોપદેશ આગળ ચલાવ્યો અને ફરી પાછું બીજા વ્રત વિશે સમજાવતા કહ્યું કે હે કુળવાન સ્ત્રીઓ, આ જીવનમાં સત્યનું આચરણ કરજો. ગમે તેવા સંકટો આવે, ગમે તેવી પરિસ્થિતિનું સર્જન થાય, પણ સત્યનો સાથ જો રાખવામાં આવે તો એક દિવસ નિશ્ચિતપણે મંગળ થાય છે. સાચો માણસ સર્વત્ર પૂજાય છે અને સાચો માણસ નિત્ય હંમેશા પૂજાય જ છે. અસત્યને જીવનમાં કોઈ દિવસ સ્થાન આપશો નહીં. અસત્ય બોલવાથી પરભવમાં જીભ છેદાય છે. અસત્ય બોલનારને લોકો લુચ્ચો કહે છે અને જુઠ્ઠા અને લુચ્ચા માણસ ઉપર ક્યારેય કોઈ વિશ્વાસ કરતું નથી. આ રીતે બીજા વ્રતનું સ્વરૂપ કહ્યું. મારી સ્ત્રીઓએ આ દ્રષ્ટાંતો સાંભળી અને સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત અંગીકાર કર્યો. હું ખંડમાં છુપાઈને બધું સાંભળતો અને નિહાળતો હતો. મને એમ થયું કે ચાલો મારી ઘણી બધી શંકાનું મૂળ આજે નિર્મૂળ થઈ ગયું. કારણ કે મારે આવું વારંવાર પૂછવું પડતું કે કોણ આવ્યું હતું, કોની સામે દ્રષ્ટિ કરી હતી, કોની સાથે વાર્તાલાપ કર્યો હતો. પછી એ જે જવાબ આપે એમાં મને શંકા થતી. હવે એટલું તો નિશ્ચિત થઈ ગયું કે આ લોકો ક્યારેય જુઠ્ઠું નહીં બોલે, મને ક્યારેય ખોટો જવાબ નહીં આપે, અસત્ય બોલીને મને ક્યારેય દગો નહીં આપે. ચલો હવે હું આ મુનિ ઉપર 4 નહીં પણ 3 જ દંડ દ્વારા પ્રહાર કરીશ, એમ મનમાં માની અને મેં સંતોષ કર્યો. હજી હું કંઈક આગળ વિચારું એ પહેલા મુનિએ ત્રીજા વ્રત માટે હિત શિક્ષા આપવાની શરૂ કરી કે જીવને 10 પ્રાણ છે, પણ મૂર્છાને લઈ લોકો ધનને 11મો પ્રાણ માનતા હોય એ રીતે ધનની પાછળ લોકો ગતિ કરે છે. આ ધન ચાલ્યું જાય તો માણસ જાણે મૂર્છા ખાઈને પટકાઈ જાય અને જીવ પણ નીકળી જાય એવી સ્થિતિ આવે. એટલે આ ધન માટે ક્યારેય કોઈએ ન આપેલી વસ્તુ ગ્રહણ કરી અને ચોરીનું મહાભયંકર પાપ ન કરવું. ચોરી કરનારને આ ભાવમાં તો રાજા દંડે, પણ પરભવમાં કર્મ રાજા દંડે. ચોર માણસ જ્યાં જ્યાં જાય ત્યાં તિરસ્કાર પામે. સિદ્ધદત્ત નામના એક વ્યક્તિનું દ્રષ્ટાંત આપે છે કે જે ચોરી ન કરવાનો નિયમ રાખવાના કારણે ખૂબ માન પામ્યો. અને બીજી બાજુ કપિલ નામના વ્યક્તિનું દ્રષ્ટાંત આપે છે જે ઠેર ઠેર ચોરી કરતો હતો, ઠેર ઠેર દંડાતો હતો અને લોકોમાં તિરસ્કારનું પાત્ર બનતો હતો. બધા દ્રષ્ટાંતો સાંભળી અને મારી પત્નીઓએ સ્થૂલ અદત્તદાન વિરમણ વ્રતના પ્રત્યાખ્યાન લીધા. હું ખૂબ ખુશ થયો કે ચાલો હવે મારા ભવનમાં મારે તાળા નહીં મારવા પડે. કોઈ પણ વસ્તુ જ્યાં પડી હશે ત્યાં મારા ભવનમાં કોઈ ચીજ ગુમ પણ નહીં થાય. આ સાધુનો ખરેખર એટલો ઉપકાર છે કે એને મારા ભવનમાં ચોરી થશે ભવિષ્યમાં આ વાતને પૂર્ણ સમૂળગી રીતે એને ખતમ કરી નાખી. હવે તો કે હું આ મુનિવરને 2 થી વધારે દંડ નહીં મારું. અને એટલામાં જ આ મુનિવરે મારી સ્ત્રીઓને મધુર સ્વરે પ્રેરણા કરવાની શરૂ કરી કે હે સૌભાગ્યશાળીનીઓ, સૌથી ઉત્તમમાં ઉત્તમ જો કોઈ વ્રત હોય આ જગતમાં તો એ શિયળ નામનું વ્રત છે. દેવતાઓ પણ એને વશ થાય છે. પ્રાતઃકાળે આપણે ઉત્તમ શિયળવતી સ્ત્રીઓના પણ નામ લઈને યાદ કરીને પ્રાતઃકાળ પસાર કરીએ છીએ. રતિશીલ નામની સુંદરીનું દ્રષ્ટાંત છે એ એમણે જણાવ્યું. અંતે સ્વપતિ સંતોષ નામનું 4થું વિરમણ વ્રત આ મુનિ ભગવંતે આપ્યું. કુમાર, મારું મન છે ને એ હવે જાણે આનંદના આવેગમાં નૃત્ય કરવા લાગ્યું. એટલો મારો હર્ષ વધવા લાગ્યો કે આજ સુધી મને મારી સ્ત્રીઓ પ્રત્યે વ્યભિચારનો, પરપુરુષ પ્રત્યેના રાગનો આવો વહેમ જે પડતો હતો એ હવે એમણે આ વ્રતનો સ્વીકાર કર્યો એટલે સમૂળગો ખતમ થઈ ગયો, નષ્ટ થઈ ગયો છે.
અને હવે હું આ મુનિને મનોમન વાંધવા રાખ્યો, ધન્યતા અનુભવવા લાગ્યો કે વાહ, આ મુનિવર ખરેખર પરમ ઉપકારી છે, સર્વશ્રેષ્ઠ કામ કર્યું છે, મારું ઘર સુધાર્યું, મારી હંમેશની ચિંતા દૂર કરી. આજથી હવે મારે આ મારો ઓરડો બંધ નહીં કરવો પડે, મારું ભવન, અને મારા ભવનમાં સાધુ સંતો હંમેશા આવશે. આ બધું વિચારીને છેવટે મેં નક્કી કર્યું કે બસ હવે તો બધું જ સરસ છે, તો હું આ મુનિને એક જ દંડથી પ્રહાર કરીશ, હવે મારે એમને બહુ પ્રહાર કરવો નથી. પણ મુનિ હજી બોલી રાખે છે, વાતો કરે છે, હિત શિક્ષાઓ આપે છે. એટલે હું સાંભળતો હતો કે હવે આગળ શું કરે છે. તો ત્યાં એમણે કીધું કે એ સતી નારીઓ, માણસને ભોજન પરિમિત જોઈએ, પહેરવા માટે વસ્ત્રો પણ પરિમિત જ જોઈતા હોય છે, પણ આ સંગ્રહ નામનું જે પાપ છે એ બધી પરિમિત વસ્તુઓને અમાપ કરવા માટે પ્રેરે છે. સંગ્રહશીલ સ્વભાવ એ પછી એ વસ્તુઓમાં મૂર્છા પેદા કરાવે અને એમાં એક જીવન નહીં, અનેક જીવન બરબાદ થતા જાય. એટલે ગુણાકારે પરિગ્રહ પરિમાણ વ્રત લો અને પોતાના જીવનનું કલ્યાણ કરો. આમ દ્રષ્ટાંત સહિત જે વાતો કરી એ વાતો સ્ત્રીઓને અસર કરી અને ઈચ્છાઓનું પણ પરિમાણ કર્યું. પાંચમો પરિગ્રહ પરિમાણ અણુવ્રત એ પણ એમને સ્વીકાર્યો. વ્રત તો એમને સ્વીકાર્યું, પણ ખળભળાટ મારા મનમાં થયો. મને વિચાર આવ્યો કે મારા પરિવાર માટે આવા કલ્યાણકારીને આવા મંગલકારી નીવડેલા આ ઉપકારી મુનિવર ઉપર મને 5-5 દંડના પ્રહાર કરવાનો વિચાર કેમ આવ્યો હશે? એમને મારવાનો, છેક મારી નાખવા સુધીનો વિચાર મને આવ્યો. હું કેટલો અધમ અને અવિચારી થયો. અને મારી પત્નીઓ કે જેમણે ફક્ત આટલા ઉપદેશથી સાહજિક રીતે આટલા સરસ નિયમો લીધા, તો એનો મતલબ કે હું હંમેશ જ્યારે એમની કુચેષ્ટાઓની શંકા સેવતો હતો, એ હકીકતમાં એ લોકોની કુચેષ્ટા નહોતી, એ મારી કુચેષ્ટા હતી. હું કુચેષ્ટાઓનો, કુવિચારોનો ભંડાર સમું છું. જેમની માટે શંકા રાખતો હતો એમણે તો ઉત્તમ વ્રતો અંગીકાર કર્યા અને પોતાનું આખું ને આખું ભવાંતરનું હિત એ એમણે સાધી લીધું. પણ મારું શું થશે? મેં તો આ મુનિને પણ મારવાનો વિચાર કર્યો. હવે હું કઈ ગતિએ જઈશ? મારી આંખમાંથી આંસુની ધાર નીકળવા લાગી અને હું તરત ખંડની બહાર આવ્યો, મુનિવરની સમક્ષ ઊભો રહી ગયો અને તરત મેં ગુરુ ભગવંતને કહ્યું કે હે પરમ ઉપકારી ભગવંત, આપ જેવા પરોપકારી સાધુ ભગવંતના દેહ ઉપર 5-5 દંડ પ્રહાર કરવાનો મેં નિર્ણય કર્યો હતો. આપની અમૃતવાણી પ્રત્યે મેં શંકા સેવી હતી. મને ક્ષમા આપો ભગવંત, અને મારા જેવા અધમનો ઉદ્ધાર કઈ રીતે થાય, બસ એવી વાત મને ફરમાવો. અને પેલા મુનિવરે બહુ જ વાત્સલ્યથી કહ્યું કે હે વત્સ, સંસાર આનું જ નામ છે. હૈયામાં જ્યારે પશ્ચાતાપની ધારા વહેવા લાગે ત્યારે આપણે બધા પાપ નિર્મૂળ થઈ જાય છે. અને આ પાપોને દૂર કરવાનો ઉત્તમમાં ઉત્તમ અને શ્રેયસ્કર માર્ગ એટલે સાધુ વ્રતનો સ્વીકાર. જે વ્રત કાયરો માટે નથી, જે વ્રત આદર અને બહુમાન અહોભાવ ધરાવતા સત્વશાળી આત્માઓ માટે જ છે. અને અહીંયા હે પૂર્ણચંદ્ર, મારા હૈયામાં તીવ્રતમ પશ્ચાતાપ શરૂ થયો. તરત જ એ સાધુ ભગવંતને મેં વિનંતી કરી કે પ્રભુ, મારે એવા વ્રત ગ્રહણ કરવા છે કે જે વ્રત ખરેખર સત્વશાળી જીવો માટે છે. મારે મારા સત્વને ખીલવવું છે. આ સંસાર, આવી અસારતાઓ, આવા વિચારો, આ બધામાંથી મુક્ત થવું છે. અને એ જ ક્ષણે મેં એ ભવનનો, એ સ્ત્રીઓનો ત્યાગ કર્યો અને સંયમનો માર્ગ ગ્રહણ કર્યો. અને એ ગ્રહણ કર્યો તે કર્યો. આજે હું તમારા સમક્ષ બેઠો છું. અને આજે પણ હું એ સ્ત્રીઓનો, એ ગુરુનો ઉપકાર માનું છું, કારણ કે મારું ખરેખરું શ્રેય એ આ સ્ત્રીઓએ અને ગુરુએ મળીને કર્યું છે. આ સુર સુંદર સુરીની આત્મકથા સાંભળી બધાએ, એમનો જીવન વૃત્તાંત સાંભળ્યો. પૂર્ણચંદ્ર કુમાર, જેમણે આ પ્રશ્ન પૂછ્યો હતો, એ પણ ખૂબ ગદગદ થયા. પણ આ સાંભળી અને મહારાજા સિંહસેન, એમનો વૈરાગ્ય હવે ઉછાળા મારવા લાગ્યો. એમને પણ લાગવા લાગ્યું કે આ બહુ ઉત્તમ ચારિત્ર
સંયમ જીવન એ હું કેમ ગ્રહણ ન કરું? મારો પુત્ર એ હવે યુવાન બન્યો છે, સક્ષમ બન્યો છે. એટલે એમણે તરત જ પૂર્ણચંદ્ર કુમારને રાજગાદી પર આરૂઢ કર્યા, પ્રવજ્યાનો માર્ગ પકડ્યો. એમની દીક્ષા સમયે પૂર્ણચંદ્ર કુમારે પણ સંકેત સહિત ગુરુવ્રત પાસે અણુવ્રતો ગ્રહણ કર્યા. કાળની ગતિ આગળ ચાલવા લાગી. વર્ષો પસાર થવા લાગ્યા. મહારાજા પૂર્ણચંદ્ર અને મહાદેવી પુષ્પસુંદરી એમને સંસારના સુખ ભોગવતા ભોગવતા પુત્ર રત્નનો જન્મ થયો, જેનું નામ વીરોત્તર રાખવામાં આવ્યું. વીરોત્તરે મોટો થવા લાગ્યો, એને યુવરાજ પદે આરૂઢ કર્યો. અને એક દિવસ જ્યારે પૂર્ણચંદ્ર રાજા અને મહાદેવી પુષ્પસુંદરી રાજભવનમાં ઝરૂખે બેસી અને વાર્તાલાપ કરી રહ્યા હતા, એ સમયે અચાનક જ એક સેવક આવે છે અને એક સમાચાર આપે છે. એ કઈ વાતો હતી, સેવકના કયા સમાચાર હતા, અને સમાચારથી આ બંનેના જીવન પર શું અસર થઈ, એ બધું જાણવા આવતીકાલે ફરી પાછા મળશું. જીનાજ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.